સ્ટુડન્ટ, ક્લાસ 12 મેથ્સ ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 5.1 માં ક્વેશ્ચન નંબર 33 31 32 ભણ્યા તેના જેમ જ તે આપણે 33 ને પણ સોલ્વ કરશું. તો અહીંયા આપણે આપેલું છે જે f of x equal to sin mod x આપેલું છે. બોલો cos mod x આપ્યો તો આખો અને sin ખૂણાને x આપ્યો છે mod. તો આમાં કઈ રીતે આપણે સોલ્વ કરીએ કે ધારવાના જ છે આમાં બંનેને. ધારો કે આમાં ધારશું આપણે h of x બરાબર જે ખૂણો છે એને, તો ખૂણો આપણને mod x આપેલ છે અને g of x બરાબર આપણે ધારીએ sin x. ઓકે, ચાલો હવે સોલ્વ કરીએ. આમાં રફમાં પણ તમે રફ કાર્ય કરીને ચેક કરી શકો. આમાં ઘણીવાર સોલ્વ ન થાય તો આપણે એ રીતે ગોઠવીને લેવાનું રહે. g of x એટલે શું કોને h of લખશું એ ચેક કરી લેવાનું. અહીંથી નામ જઈશું g થી ને h. ઓકે, તો g એમ નામ અહીં કાઉસમાં h of x લખશું ઇક્વલ ટુ એમ નામ gm. h of x એટલે આપણે લખશું કાઉસમાં mod x. ત્યારબાદ આપણે mod x એટલે g of mod x. તો g આપેલો છે, mod x આપેલો છે, ત્યારે આપણે કઈ રીતે લખીએ કે તો જો x g of x બરાબર sin લખવાનું અને x લખવાનું, જે હોય ને લખી નાખવાનું અહીંયા. તો g અને અહીંયા mod x આપ્યો તો sin તો લખવાનો જ છે આપણે sin, અને x અહીંયા એમને મૂક્યો. જો અહીંયા 5 મૂક્યો હોત તો અહીંયા 5 મૂક્યા. અહીંયા માનાંક x મૂક્યો તો આપણે અહીંયા ની અંદર માનાંક x, તો આપણો f of x થઈ ગયું. તેથી આમ સાબિત થાય છે goh x equal to f of x. આપણે લખી શકીએ હા. તેથી h of x equal to mod x એ r પર સતત વિધેય છે અને g of x equal to sin x પણ r પર સતત વિધેય છે. આનો આપણે ગ્રાફ આગળ ભણી ગયા, તેથી કહી શકાય બંનેનો સંયોજિત વિધેય સતત હોય. આપણે ગ્રાફ ચેપ્ટર નંબર 2 ની અંદર આ ગ્રાફ વિશે ભણી ગયા. સાઇન નો ગ્રાફ કેવો હોય, સતત વિધેય છે, તેના વિશે તમને ચેપ્ટર 2 ની અંદર જોવા મળશે. ઓકે, થેન્ક યુ.